વડોદરાની વાત કરીએ તો શાહજીગંજ વિધાનસભાના મત વિસ્તારમાં આશરે ₹3.9 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે ગોરવા ખાતે આયુષ હોસ્પિટલ અને કરુડિયા ખાતે HT કેબલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। વડોદરાના મસાળી માતા મંદિર કરુડિયા ખાતે ગુજરાત સરકારની DISS સ્કીમ અંતર્ગત 2.76 કરોડના ખર્ચે હાઈ ટેન્શન HT લાઇનનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના દંડક વિજય પવાર, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ સહિત વિસ્તારના નાગરિકો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બંને પ્રોજેક્ટથી શાહજીગંજના નાગરિકોને આરોગ્ય અને વીજ સેવામાં મોટી રાહત મળશે। આજે MGVCL ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડિયા મધુનગર 4 રસ્તા કેનાલથી લઈને વૃંદાવન 4 રસ્તા અને મસાણી માતાના મંદિરથી લઈને રેલવે ફાટક સુધી જે રોડ મુખ્ય રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, 24 મીટરમાંથી 13 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, RCC રોડ। ત્યારે એમને રજૂઆત કરતા કે એમાં હાઈ ટેન્શન લાઇન તમારી બધી જે HT લાઇનો છે, જે ટ્રાન્સફોર્મર સુધી વીજ સપ્લાય પહોંચાડે છે, એ નડી રહી છે। એમને તાત્કાલિક ગણતરીના દિવસોમાં મંજૂરી આપીને 2.76 કરોડના કામની શરૂઆત એ આજથી કરવામાં આવી છે। આ તમામ ઓવરહેડ નેટવર્ક હવે અંડરગ્રાઉન્ડ થવાનું છે। એનાથી આ વિસ્તારોને કેબલ ફ્રી કરોડિયા આ દિશાની અંદર અગ્રેસર બનવાનું છે। એની સાથે ગુજરાત સરકારે પણ હાલમાં વડોદરા શહેરની તમામ LT લાઈનો એટલે કે ટ્રાન્સફોર્મરથી સોસાયટીઓમાં ઘર સુધી પહોંચાડતી જે લાઈન છે એ તમામ લાઈનો પણ અંડરગ્રાઉન્ડ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી 2000 જેટલા કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે અને એના ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ થયા છે। ત્યારે આ તબક્કે હું ગુજરાત સરકારનો, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું। આગામી દિવસોમાં જ્યારે 2 થી 2.5-3 વર્ષમાં પણ જ્યારે તમામ સોસાયટીઓની લાઈન પણ અંડરગ્રાઉન્ડ થશે તો વડોદરા શહેરની સુરત શકલ એ બદલાવાની છે એવો મને